हेलो गाइस, हरे कृष्ण बधाने। आज मारो फर्स्ट व्लॉग है અને આજે અમે ભાવનગરમાં તમને લોકોને ખ્યાલ ન હોય ઘણા લોકોને, તો એની માટે અમે લીલા સર્કલ આજે મારો ફર્સ્ટ વ્લોગ ઇસ્કોન મંદિર, જે હરે કૃષ્ણ ભગવાનનું મંદિર પણ કહેવાય છે અને ત્યાં ભગવાન જગન્નાથજી, ભગવાન આખા જગતના નાથ એવા ભગવાન જગન્નાથજી ત્યાં બેઠે છે। તો તમને આજે ફર્સ્ટ વ્લોગે સૌથી પહેલાં એમના દર્શન કરાવીશ, મંદિર બતાવીશ અને આગળ મારો વ્લોગ જોતા રહેજો। જો ગાઈસ, આ છે ને અત્યારે ઇસ્કોનમાં અત્યારે અહીંયા ભગવાન અંદર બિરાજમાન છે અને આ તમે જે આગળ જોઈ રહ્યા છો ને એ અત્યારે ભગવાનનું નવું મંદિર બની રહ્યું છે। બહુ ભવ્ય મંદિર બને છે અને અત્યારે જોવાનું કામ પણ સરસ મજાનું ચાલુ છે। બધી વસ્તુ એની આવી ગઈ છે, બને એટલું જલ્દી અહીંયા મંદિર બની જાય એવી કોશિશ કરે છે। પાયા એના થઈ ગયા છે અને આ રીતે આખું સરસ મજાનું મંદિર છે। હવે આગળ હું તમને અંદર પણ બતાવું। ગાઈસ જો આ નજીકથી મંદિર આખું ભગવાનની સરસ મજાની ધજા ફરતી રહી છે અને અહીંથી તમને બતાવું તો આ રીતે આખું સરસ મજાનું મંદિર, નવું મંદિર નિર્માણ થઈ રહ્યું છે। પહેલાં અહીંયા જ તે ભગવાનની પ્રસાદી બધાને આપતા હતા, જમવાનું બધાને અહીંયા દર રવિવારે અહીંયા સાંજે પ્રસાદી હોય છે। સરસ ભગવાનની ખીચડી હોય છે, મિક્સ ખીચડી। અને હવે આ મંદિરની તરફ આપણે અંદર જઈએ છીએ। અને ગાઈસ અહીંયા સરસ મજાના ભગવાન જગન્નાથજી આજે હિંડોળાના દર્શન છે અને આખા મંદિરની અંદર તમે જુઓ છો અત્યારે સરસ મજાનું અહીંયા બધી ભગવાનની બધી વસ્તુઓ મળે છે। ભગવાનની માળા કરવાની છે, ગળામાં આપણે કંઠી પહેરીએ એ, ભગવાનનું આપણે શણગાર કરવા હોય એ બધી વસ્તુ અહીંયા મળે છે। અમને ત્યાં ભગવાનની એક્ઝેક્ટ સામે પ્રભુપાદજીની મૂર્તિ છે, જે આપણને એવું જ લાગે કે એ પોતે સાક્ષાત અહીંયા બેઠા છે। તો ગાઈસ, હવે તમને હું દર્શન કરાવીશ આખા જગતના નાથ એવા ભગવાન જગન્નાથજીના, જે એમની સાથે જોજો જોજો જોજો, હા, આ આખા આપણા જગતના નાથ ભગવાન જગન્નાથજી, એમની સાથે એમના બેન સુભદ્રાજી, એમની બાજુમાં એમના ભાઈ બલરામજી, સાથે સરસ મજાની અહીંયા જોશો તો લાલાજીની મૂર્તિ છે। પછી એમની બાજુમાં ભગવાન નૃસિંહ ભગવાનની પણ ફોટો છે। આ ભગવાનની બીજી પણ મૂર્તિ છે સાથે રાખેલી અને અહીંયા ભગવાન તમને બતાવું, આ શાલિગ્રામ ભગવાન છે। તુલસી મૈયાજી છે, સરસ મજાનું મંદિર।
ગાઈસ, હવે તમને હું ભગવાન રાધાકૃષ્ણજીના હિંડોળાના દર્શન કરાવું. જે આજે હિંડોળો આખો ભગવાનના ફ્રૂટથી શણગાર કરેલો છે અને કહો તો કે કહેવાય તો આખો હિંડોળો ફ્રૂટથી સુશોભિત કરેલો છે. તમે નીચે જુઓ છો ભગવાન રાધે કૃષ્ણજી સરસ મજાના હિંડોળામાં હિંચકી રહ્યા છે, હિંચકા ખાઈ રહ્યા છે. અને સરસ મજાનો શણગાર ભગવાનનો કરેલો છે. અમારે ભગવાનને હિંચકાવી રહ્યા છે પ્રભુજી. ગાઈસ, આ બહારનો ભાગ છે ત્યારે મંદિરનો. તમે જુઓ છો અહીંયા ભગવાન છે, જો અહીંયા મંદિર દેખાય. અત્યારે ભગવાનના ભજન ચાલે છે, આરતી છે અને સરસ મજાનું અત્યારે આ જે મંદિર છે ને એની ધૂળ છે બધી, જે બધું પાયા ખોદવા માટે કરી હતી ને એ બધું કાઢ્યું હતું બહાર, એ ધૂળ છે બધી. આ પાછી બધી ધૂળ પાયા બુરવા માટે અંદર નાખવાની છે એટલે રાખી છે. અને આ સરસ મજાના ઝાડ. અમારે આ ખુશીબેન, આ મારી બેબી છે ખુશી. હેલો ગાઈસ, કેમ છો? અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરજો. હરે કૃષ્ણ. અને અહીંયા હું તમને બતાવું તો આ અત્યારે આ ભાગ છે ને આ પ્રસાદીનો ભાગ છે. અહીંયા પ્રસાદી લેવા માટે બધા લોકો બેઠે છે. અને આ ભગવાનનો રથ છે, જે રથયાત્રા ઉપર ભગવાનને આ રથની અંદર બેસાડે છે, એ આ રથ છે. અત્યારે કામ ચાલે છે એટલે રથને બહાર કાઢેલો છે. અને અહીંયા પ્રસાદી માટે દર રવિવારે અહીંયા બધા લોકો પ્રસાદી લેવા માટે અહીંયા જ બેઠે છે. હવે ગાઈસ, અમે જઈએ છીએ ઘરે. અમે બાઇકમાં આવ્યા છીએ, મારી પાસે બાઇક છે એટલે અમે અહીંથી ઘરે જશું, કારણ કે મારી બેબીને સ્કૂલનું ટ્યુશનનું લેસન બાકી છે. રોકાવું તું બહુ મજા આવે છે, પણ હવે મોડું થોડુંક થઈ ગયું છે એટલે. અને બાકી તો હવે આગળનો બ્લોગ તમે જોતા રહેજો. બને એટલું મહેનત કરીશ કે મારા બ્લોગ રોજ ને રોજ આવે અને તમને લોકોને રોજ કાંક ને કાંક નવું બતાવતો રહું. એટલે મારા બ્લોગમાં થોડુંક અલગ હશે, રોજનું રૂટિન કામનું ઓછું હશે, બીજું બધું બને એટલું અલગ લેતો રહીશ અને તમને લોકોને મજા આવશે. તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ ખાસ કરજો. અને હરે કૃષ્ણ આવવાનું ભૂલતા નહીં. અને દર રવિવારે હરે કૃષ્ણ બધા લોકો આવતા રહેજો. હરે કૃષ્ણ.